સાચો આદિવાસી છે એ આદિવાસી પોતાના પ્રમાણપત્રો પ્રમાણિત કરવામાં અથવા તો કહી શકાય પુષ્ટિ કરવામાં પગના તળિયા ઘસી નાખે છે, પરંતુ એને એસટીનું યોગ્ય પ્રમાણપત્ર મળતું નથી. છતાં પણ એવા વ્યક્તિઓ જે જાદુગર છે અને એ જાદુગરો આજે એસટીના ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી પણ મેળવી લે છે અને જે સરકારી સહાય છે એ સહાયના લાભો પણ મેળવી લે છે. આજે એ બાબત ઉજાગર કરવી છે. ખાસ કરીને જોવા જઈએ તો અમારી સામે એક જ પિતાના 2 પુત્રો, જેમાંથી એક પુત્ર ઓબીસીના સર્ટિફિકેટ ઉપર 2015ની જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ રેવન્યુ તલાટીની પરીક્ષા જામનગર પોસ્ટિંગ સાથે એ વ્યક્તિ પાસ કરે છે. હવે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે તેમાં આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ એસસીબીસી કેટેગરીમાં એ પાસ થાય છે. 1046માં રેન્કે પાસ થયેલો વ્યક્તિ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, જે હાલમાં મોરબી ખાતે પોસ્ટેડ છે. તેનું પોસ્ટિંગ હમણાં બદલી થઈ અને જામનગરથી મોરબી આવેલા છે. આ વ્યક્તિ એ ઓબીસી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર ત્યાં નોકરી મેળવે છે. ત્યારબાદ તેનો જ સગો ભાઈ એ નવગણ રેવાભાઈ સરસૈયા, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હમણાં જ જુનિયર ક્લાર્ક દ્વારા જે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી તેમાં આ વ્યક્તિ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના કેટેગરીના સર્ટિફિકેટ ઉપર એ નોકરી મેળવે છે. આ જોવા જઈએ તો બંને સગા ભાઈઓ છે અને તેના જે પૂજ્ય પિતાશ્રી છે એ પૂજ્ય પિતાશ્રી હરેશભાઈ રેવાભાઈ સરસૈયા છે અને રેવન્યુ તલાટી તરીકે જે નોકરી કરી રહ્યા છે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા અને તેનો નાનો ભાઈ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, આ બંનેના કેટેગરીના સર્ટિફિકેટ એ અલગ અલગ માલુમ થાય છે. અહીંયા જોવા જઈએ તો મામલો ખાલી અહીંયા પૂરતો જ એ સીમિત નથી, કેમ કે આમાં જે 2021ની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેમાં નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવે છે. અરણી ટીંબા જે વાંકાનેરની જે સીટ છે એ તાલુકા પંચાયતની વાંકાનેરની સીટ ઉપરથી એમાં ઉમેદવારી નોંધાવે છે અને તેના એફિડેવિટમાં એ પોતે અનુસૂચિત જનજાતિ છે તેવું તે લખે છે. એટલે આ છે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા. આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયાનું જે એફિડેવિટ જે ચૂંટણી પંચની